ભારતને વિશ્વગુરુ બનાવવું છે તો કઈ રીતે બને? આપણે આપણા દેશની જ વસ્તુઓ વાપરી સ્વદેશીથી શરૂઆત કરી. આપણને ધ્યાનમાં છે કે ગયા વર્ષે દિવાળીના સમયે બધા લોકોએ પ્રયત્ન કર્યો, જેના લીધે કુલ મળીને વેપાર 6 લાખ કરોડનો થયો ખાલી દિવાળીના સમયમાં, અને જે 2 લાખ કરોડનો વધારો તો માત્ર એક વર્ષની અંદર થયો. એટલે આપણા દેશનો વેપાર આપણા દેશની અંદર જ રહ્યો. બીજી વસ્તુ છે કે ભોજન આપણે આજના પીઝા બર્ગરના સમયમાં એવું થાય કે સાદું ભોજન શું કામ? બાજરો, જુવાર, મકાઈ જે વસ્તુઓ છે કે સુપરફૂડના નામે, હાઈ વેલ્યુ ફૂડના નામે વિદેશમાં, યુરોપિયન કલ્ચરમાં બધે વેચાય છે, વેસ્ટર્ન કલ્ચરમાં, અને ધીમે ધીમે ત્યાં ટ્રેન્ડ પણ આવતો જાય છે. તો આપણે વિચાર કરીએ તો આપણી મૂળ પરંપરાના ફૂડ છે જે ખૂબ જ મહત્વના છે, પ્રોટીનની બાબતથી ગણીએ કે દરેક વસ્તુની, તો તેના પર કેન્દ્રિત થઈએ. આ રીતે ભ્રમણ આપણા દેશની અંદર જ ભ્રમણ કરીએ, કારણ કે આપણે ધ્યાનમાં છે કે પ્રાકૃતિક રીતે બધી રીતે સત્તર દેશ, મહત્તમ ઠંડીથી ગણી લ્યો ગરમી, ખૂબ જ ભેજવાળા વાતાવરણથી પૂર્ણ સૂકું વાતાવરણ, આ બધી વેરાયટીઓ આપણા દેશની અંદર મળી. તો ભ્રમણ પણ આપણા દેશની અંદર થાય. જો આ રીતે આપણે બધી વસ્તુના કેન્દ્રમાં રાષ્ટ્રને રાખશું તો ક્યાંય ને ક્યાંય આપણો દેશ એ સ્થાન પર હશે જ્યાં આપણે વિશ્વગુરુ કહેવા માટે વિશ્વમાં લાયક હશે. આ વિચાર પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ. જય મા ભારત.